ભગવાન કહે, બલી તમે જ કંઈક વરદાન માંગો. બલી કહે, મને કોઈ અપેક્ષા નથી, મને તો તમારું આ રૂપ બહુ પસંદ આવ્યું છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ સ્વરૂપને નિરંતર હું નિહાળે કર્યું. ભગવાન કહે, બલી તારાથી ખરેખર પ્રસન્ન થયો છું. એવામાં બ્રહ્માજી પ્રગટ થઈને આવ્યા ને બોલ્યા, તમે જે વ્યવહાર આજે કરો છો ને એવો વ્યવહાર આજ સુધી જોયો નથી, અને આ વ્યવહાર ખબર પડતો પણ નથી. ભગવાન કહે, કેમ? બ્રહ્માજી કહે, તમે જે પ્રેમથી એક તુલસીનું પાન પણ ચડાવે ને તો તમે એને બધું જ આપો છો, અને આ બલી જે તમને બધું જ આપ્યું છે તે છતાં એને તમે બાંધ્યો, આનું કારણ શું? ત્યારે ભગવાન કહે છે, કે બ્રહ્મન યમન ગૃહ્ણામિ તદ્વિશો વિધુનોમ્યહમ યન્મદઃ પુરુષસ્તબ્ધો લોકમ મામ ચાવમન્યતે. હું જેના પર અનુગ્રહ કરું છું એનું અહંકાર પણ હું તોડું છું. ધનનું મદ છે તો ધન છીનવી લઉં છું, પદનું મદ છે તો પદ પણ છીનવી લઉં છું, અને જે વસ્તુનું અભિમાન કરે છે એ જ વસ્તુ હું છીનવી લઉં છું, અને ત્યારે જ એનો અહંકાર તૂટે છે. એ અહંકાર તૂટે ત્યારે જ કંઈક સંતના ચરણમાં જાય, અને સાચા સંતો એને પાછા મારા ચરણમાં જોડે છે. મારો આવો સ્વભાવ છે, મારી તરફ બોલાવવાનો આ રસ્તો છે. યસ્યા મનોગૃહ્ણામિ હરિશ્ચેત્તદ્ધનમ શનૈ તતો ધનમ ત્યજસ્ત્યસ્ત્વં સ્વજના દુઃખ દુઃખદમ. હું જેના પર અનુગ્રહ કરું છું એને ઘણું જ નુકસાન કરું છું, અને વધારે નુકસાન થવાથી સગાવાલા પાસે આવે અને એમને કહે મદદ કરો તો એ જ સગાવાલા દ્વારા એ અપમાનિત થાય છે. અંતે સંતો પાસે આવે અને સંતો મારી પાસે મોકલે. મારી તરફ બોલાવવાનો આ ઉત્તમ ઉપાય છે. આનો મતલબ એવો પણ નથી કે જે ભગવાન જેની ઉપર કૃપા કરે એને નુકસાન જ થાય. આમાં થોડું અંતર છે. જો ધન વિઘ્ન નાખે તો ભગવાન ધન છીનવી લે, પદ મેળવીને અભિમાની બને તો પદ છીનવે. જો ધન અને પદ વિઘ્ન ન નાખે તો ભગવાન વધારે ને વધારે આપે છે. રાજા અંબરીશ પણ વૈષ્ણવ હતા, જેને ચક્રવર્તી રાજા હોવા છતાં આઠે પહોર સેવા કરતા હતા. જો સાધનમાં ધન વિઘ્ન નાખતું નથી તો ભગવાન ધન છીનવે છે. જન્મ કર્મ વયોરૂપ વિદ્વેશ્વર્ય ધનાદિભિઃ યદ્યસ્ય ન ભવે સ્તંભસ્તત્રાયમ મદનુગ્રહ. શ્રેષ્ઠ કુળમાં જન્મ્યા છે, શ્રેષ્ઠ કર્મ કરે છે, સારી અવસ્થા છે, સુંદર રૂપ છે, વિદ્યા છે, ઐશ્વર્ય છે, ધન છે, આ બધી જ વસ્તુને આ જે વસ્તુઓ છે માનવને અભિમાની બનાવે છે. પરંતુ યદ્યસ્ય ન ભવે સ્તંભસ્તત્રાયમ મહદગ્રહ મદનુગ્રહ, આ બધી જ વસ્તુઓ મેળવીને પણ અભિમાન નથી આવતું તો સમજવું કે આ વ્યક્તિ પર મારી વિશેષ કૃપા છે. આપણે પણ એવું છે, મારી કૃપાથી જ એ વ્યક્તિ બચી શકે છે, નહીં તો આ બધી વસ્તુ માણસને અહંકારી બનાવે. ભગવાન કહે, બલી તું મારી બધી જ પરીક્ષામાં પાસ થયો છે, તો જે માગવું તે માગ્યું હતું એ તને વરદાન આપું. હું તારે ત્યાં ખરેખર તું મારી પાસે ઇન્દ્રાસન લેવા આવ્યો હતો, પરંતુ હું તને ઇન્દ્રનો અધિકારી બનાવું છું. ઇન્દ્રાસનનો આવનારા 8મા મન્વંતરમાં તમે જ ઇન્દ્ર બનશો, ને જ્યાં સુધી ઇન્દ્રપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે સુતલ લોકમાં રાજા બનો. હું જાતે તમારો દ્વારપાળ બનીશ અને તમને દર્શન આપતો રહીશ. રક્ષિષ્યે સર્વતોહમ ત્વામ સાનુગમ સપરિચ્છદમ
સદા સન્નિહિતમ વીર તત્ર મામ દ્રક્ષ્યતે ભવાન. તમે હંમેશા મારા દર્શન કરશો, હું તમારા દ્વારપાળ થઈ તમારી રક્ષા કરીશ. આવું સાંભળતા જ પ્રહલાદજી તો નાચવા લાગ્યા. જ્યાં બ્રહ્માજી જેવા દેવો દરવાજા પર ઉભા રહી તમારા દર્શનની રાહ જુએ છે, અને એ ભગવાન અમારા દરવાજા પર દ્વારપાળ બનીને અમારા જેવા દાનવો માટે દર્શન આપશે, કેવી ગૌરવની વાત છે. નૈમં વિરિંચો લભતે પ્રસાદમ ન શ્રીર્ન સર્વ કિમુતાપરેતે યન્નો સુરાણામ અસી દુર્ગપાલો વિશ્વાભિવંદ્યૈર અપી વંદિતાંગ્રી. હે પ્રભુ, અમારું અહોભાગ્ય છે. ભગવાન બોલ્યા, વત્સ પ્રહલાદ ભદ્રંતે પ્રયાહે સુતલાલયમ મોદમાન સ્વપૌત્રેન જ્ઞાતિનામ સુખમાવહ. હે વત્સ પ્રહલાદ, તમારું કલ્યાણ થાય. હવે તમે તમારા પરિવાર સાથે સુતલોકમાં ચાલો, હું પણ તમારી સાથે આવું છું. એવામાં શુક્રાચાર્યજી આવ્યા. વિચાર્યું, આ તો બધા એક થઈ ગયા. આ બાજુ શિષ્ય સાથે બગડ્યું, આ બાજુ ભગવાનનો વિરોધ કર્યો, હું તો ક્યાંનો ન રહ્યો. અને શુક્રાચાર્ય ભગવાનના ચરણમાં પડ્યા. ભગવાન પ્રસન્ન થયા, બોલ્યા, હે શુક્રાચાર્ય, તમે એ જ કર્યું છે જેમાં શિષ્યનું હિત હોય. તમે સાચા પુરોહિત ગુરુ છો. પુરોહિત એ જ સાચો છે જે યજમાનનું સારું વિચારે. આ યજ્ઞમાં કશું બાકી હોય તો યજ્ઞ પહેલા પૂરો કરો. શુક્રાચાર્ય બોલ્યા, બધા જ યજ્ઞમાં કંઈક ને કંઈક ભૂલ થાય, પરંતુ એક વખત તમારું નામ બોલવામાં આવે તો યજ્ઞની બધી જ ભૂલો સુધરી જાય. તો જે યજ્ઞમાં ભગવાન જાતે પધાર્યા હોય એમાં બાકી શું હોય? મંત્ર તંત્ર તચ્છિદરમ દેશકાલાર્હ વસ્તુતઃ સર્વં કરોતિ નિચ્છિદરમ નામ સંકીર્તનમ તવ. યજ્ઞના અંતમાં ભગવાનનું નામ સંકીર્તન અવશ્ય કરવું જોઈએ, જેનાથી યજ્ઞની બધું જ ભૂલો સુધરી જાય. આમ ભગવાન જે ઇન્દ્રના ઉપેન્દ્ર થઈને જે આવેલા ભાઈ બનીને એ સુતલોકમાં દ્વારપાલ બન્યા. નારદજીને આશ્ચર્ય થયું કે આ શું થયું? અને નારદજી દોડતા દોડતા આવ્યા છે લક્ષ્મીજી પાસે. અને નારદજી લક્ષ્મીજીને કહે છે કે હવે મારો નારાયણ ક્યાં છે? લક્ષ્મીજી કહે, મને કઈ ખબર નથી. અને કેવી રીતે લક્ષ્મીજી પાછા નારાયણને મેળવશે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.